સરપ્રાઈઝ રેશમા. થેન્ક યુ. વાવ, કેન્ડલ લાઇટ ડિનર. તમે મને મંદિરનું કેમ કીધું? એટલે મેં સાડી પહેરી. કેન્ડલ લાઇટ ડિનર છે એમ કીધું હોત તો હું એ પ્રમાણે કપડાં પહેરત. સરપ્રાઈઝ કોને કહેવાય? ઈ કહું તો તને ખબર ના પડી જાય. તું તો આમાંય મસ્ત લાગસ. થેન્ક યુ. આ તારું ગિફ્ટ. વાવ, રેડ રોઝીસ અને કાનની બુટી. હા, ગોલ્ડ બુટી. હા, ઓહો, સોનાની બુટી. થેન્ક યુ. પણ એટલા ભાવમાં શું કરાવ્યું? તારા માટે કાંઈ પણ. સોરી હો, કાલ માટે. ઇટ્સ ઓકે. વાવ, કેક, પિઝા. થેન્ક યુ. અરે કેટલીક વાર થેન્ક યુ કહીશ. તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. મસ્ત લાગસ તું. થેન્ક યુ સો મચ. પાછું થેન્ક યુ. સોરી. નો સોરી, નો થેન્ક યુ. એ ક્યાં લઈ આવો છો? વાહ વાહ, આઈલી આઈ. હમણાં થાંભલામ ભટકાત. કેતાય નથી. ઈ તો દેખાય ને તને, કપરમાં આંખો નથી. શું કહેવાય ઓલું અંગ્રેજીમાં? સરપ્રાઈઝ. થેન્ક યુ. તમને વળી કોણે શીખવાડ્યું આવું બધું? ઓહોહો. ઈ આ સંજયે શીખવાડ્યું. ઈ એની ઘરવાળી ઓલી સોનલને લઈને ગયો હોટલમાં. મને કે કાકા તમે આવું કરો. હા, હું ઈ વિચારું. નકર તમે એને હોટલ બેયને છત્રી નાકડો હે કે ના ગુણ મળતા નથી. એક તો વળી કી કરું કો દી ઉઈ ગત મને હોટલમાં લઈ આવ્યા. ઓલું શું કહેવાય કે પ્રેમનો દિવસ, ઓલું ઇંગ્લિશમાં હેપી વેલણ ડે. હા, ઈ વેલણ ડે ના કહેવાય હવે. ઈ કે શું કહેવાય કહું? ઓલું વેલણ ટાણા ડે. હા, ઈ તું સમજી ગઈ ને ઈ, બરાબર. વાહ, મીણબત્તી ને બધાય ઠેક આને કઈક ઓલી કેતી હતી ખરી છોકરી, પણ મને મગજમાં નહીં. ઈ હમણાં જાહું ને તે પૂછી લઈ. એકલા બે માણા બેઠા હોય, મીણબત્તી ચાલુ હોય ને લાઈટું ને કા. હા, જમીન ઠેકાય પહેલી વાર જોયું. જોજી કોક દીક બાયણે કાઢો તો ખબર પડે મને. એટલે જ કાઢી તને, જોઈ લે. આલ્યો સાહેબ તમારી પાઉંભાજી. એ હા, હવે જોહે ને તો કેવું ભાઈ. એ હા. ઓહો, પાવભાજી. એ ભાઈ, આ માંડવીન તેલથી વઘારી છે ને? હા, ગ્રાઉન્ડ ને ટોયલેટ છે. એ કે ઓય બોય માર પૂછડું નથી જોતું. હું એમ કહું છું કે માંડવીન તેલથી વઘારી છે ને મગફળી, તો અમે ખાઈએ. હા હા. તો વાંધો નહીં, સુગંધ તો હારી આવશે કા? તમને કહું શું કેવું છે? આ હા હા. પણ આ વૈશમાં પુષ્કા જેવું હું મૂક્યું છે? આ શું છે ભાઈ ધોળું ધોળું? ઈ બટર છે માસી, બટરી પાઉંભાજી. ભાવશે તો ખરી ને, બીજું તો ઠીક. તમારી ભાષામાં માખણ લ્યો ને માસી. ઓય ઠેક, આ તે હારું હારું લે. આ પાઉંભાજી. થેન્ક યુ. હા હા, સુગંધ તો સલાઈ ક્લાસ આવે. પાવે અસલ પોસા રૂ જેવા છે કા? હા, એટલે આ તારું ગિફ્ટ. હું છે દેખાડો તો ખરી. ઓહો, ગુલાબનું ફૂલ. કેટલા રૂપિયાનું આવ્યું તમને કહું? 30 રૂપિયાની એક ગુલાબ છે. અર 30 રૂપિયાનું ગુલાબ. 30 રૂપિયાના તો અડધો કિલો વટાણા આવી જાય. શું ખર્ચો કરો તમે? હજી તો સંજીયો તો મને એમ કહેતો હતો કે આ ગુલાબનું આખું ઝુંડલું છે, આખું ચોકલેટ વાળું ને ઈ લઈ લ્યો મારા કાકી હાટું. મેં તો કીધું કે ના રે ના, તાર કાકી તો એક ગુલાબમાં ઊંધી વરી જાય. એણે તો લીધું છે સોનલ હાટું, ઓલું ગુલાબુ હોય ને ખોહેલા ને ચોકલેટું હોય ને કંઈક 900 રૂપિયા. અર 900 રૂપિયા. પણ ઈ તો હું છોકરા જીનકા છે ને. આપણે શું ગુલાબની સીઝન ગઈ, હવે આપણે તો હુકાઈ ગયેલ પાંદડા થઈ ગયા છે. બીજું શું છે બટવો? હા, હું કાલ જાતો તો દુકાન આડી આવી તી, હું કો લઈ લો, ગિફ્ટમાં દેવા થાય બટવો. ભેગી વાળી ડબ્બી છે. સ્ટીલની ડબ્બીનું શું કરવું મારે? ઈ તારે બજાર કેમાં ભરવી. એક દી નહોતી કપો કૂટતી હતી, તે મને યાદ આવ્યું. તે વેસવાવાળા નીકળ્યા હતા, તું કો લઈને સ્ટીલની ડબ્બી લઈ લો, ગિફ્ટમાં તઈને વસ્તુ દઈ દે. થઈ જાય સંપા રાજી રાજી. હા, ઈ હારું કર્યું. ઈ ની ભરે તો બીજું કઈક સીજું ભરવા થાય. અસલની છે ડબ્બીનો કાટ હારો છે. લેતા હારું એવડું, બીજું તો જી હોય. થઈ ગઈ ને ખુશ? હવે મારાથી રિહાણી નથી ને, કાલ રિહાણી થી. ના રે ના, તો કોક દી આવું કરીએ ને તો તમે કઈક સીધા દોર થાવ ને કઈક આવું અમાર હાટુ પાઉંભાજી નો પ્રોગ્રામ કરો. નકર તમને હું અમે હલકામાં લઈ લઈએ. અમાર બાપાએ કે અમને ધૈડો કરવા જ નથી મૂક્યું. કોક દી આવું કરો તો મજા આવે. અમને એમ થાય કે ના હો, અમાર હાટુ કોક કઈક કરે છે. હા હા, તત્કાળ સામે ઓલા ભાઈ ફોટો પાડે. ખામણો તીખી તમતમતી પાઉંભાજી. થેન્ક યુ. એ હા હા. તો કેવો રહ્યો બધાનો વેલેન્ટાઇન ડે ને કેન્ડલ લાઇટ ડિનર? ઈ સનબેન મસ્ત. મારે તો જો આ બુકે બી મળ્યું. મારે પણ મસ્ત આ બુકે અને સોનાની બુટી મળી. મારે મસ્ત આ નાઇટ લેમ્પ ને ચોકલેટનું ફૂલનું બુકે. મારે મસ્ત ગુલાબનું ફૂલ, બટવો ને બટરની ડબ્બી ને પાવભાજી. આ હા મજા આવી ગઈ હતી. અમે પિઝા ને પાણીપુરી ખાધી. અમે પિઝા ને કેક ને એવું ખાધું. અમે પંજાબી ને કેક ને એવું ખાધું. નથી ને હવે તમને બધાયને? નથી ને કઈ વાંધો અમારાથી? રિહાણા બિહાણા નથી ને હવે? ના. ઓહો, મારે અટાણે પૂછડીનો ફોન આવ્યો. બોલ પૂછડી. હા, અરે માની ગયા, અસલનું ગિફ્ટ દીધું ને હોટલમાં ખાઈને આવ્યા. હા, કેન્ડલ લાઇટ ડિનર કરીને. તે પણ અટાણે કેમ ફોન કર્યો? હું કઈ છે? હાય હાય. અર
બિસારા કેવા હારા હતા કા. અરરરર બિસારા. હા આતી વાંધો નહીં. આ હારું હાલ. આ જાણ કરી. આતી હારું કર્યું જાણ કરી. આતી ભલે ભલે. હું થયું કે તો ખરી. કાંઈ નહીં, એમાં બાજુમાં રહેતા ને બસુ બાપા બિસારાને હાર્ટ એટેક આવી ગયો. હા કેવા ઈ કેવું ખબર, ભજીયા ખાતા ખાતા એક તો એને સૈણાનો લોટ અંત વાલો હતો. સૈણાના લોટના ભજીયા ને હદે એવો પુડલા ને પકોડા ને હળે રાતી બોલતી બિસાડાને ઘરમાં જઈએ બનાવે ને તે મને બોલાવતા રાયડ નાખીને હાર્ટ એટેક આવી ગયો. ઈ ભજીયા ખાતા ખાતા હો. બિસારાઓને શાંતિ આપે ને સ્વર્ગમાં જગ્યા મળે. હા બિચારા, બીજું તો શું થાય અત્યારે. ઓહો હા મેં જોયા હો, બિસાડાને હાર્ટ એટેક આવી ગયો એમને. એમ નહીં સંજય, મને એક પ્રશ્ન થાય. ત્યાં મરી ગયા હોય એને બધાયને સ્વર્ગમાં જગ્યા મળે? કયો ને, તમને કહું. હા, જેવા આપણા કર્મ હોય એ પ્રમાણે જડે. સારા કર્મ કર્યા હોય તો સ્વર્ગમાં જડે, નકર નરકમાં જડે. ના ના, બસ બાપા તો હારા હતા બિચારા. સ્વર્ગમાં મળે. સ્વર્ગમાં એને બીજું શું મળે કયો ને. લે ઈ હું પૂછવું વરી તારે. કયો ને સંજય, સ્વર્ગમાં બીજું શું જડે? સ્વર્ગમાં બધુંય જડે. અપ્સરાયું જડે, ખાવાનું જડે. હે એટલે આ જણ એટલે કે પુરુષ મળ્યા હોય તો એને અપ્સરાયું જડે? હે હા શું કયો? હે એવું હોય? કઈ ખબર નથી હો. કયો ને સંજય. હા, પુરુષને ઉપર અપ્સરાયું મળે. તો સ્ત્રી મરે હે ઈ સ્વર્ગમાં જાય તો એને શું જડે કયો ને. અમને તો કઈક જડવું જોઈએ ને. તમને જ બધું જડે. તમને અપ્સરાયું મળે, સ્વર્ગ મળે, તો અમને શું મળે? લે આને તો બહુ કરી. કયો ને સંજય. તમને હે ને કહું, તમને વાંદરા મળે. વાંદરા હે? એક વાત કહો સંજય. હું કે અમાર તો ન્યાય વાંદરા ને આયાય વાંદરા. મસ્તી કરીએ હો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ